परम सुखदं केवलम ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगन सदर्शं तत्त्वमक्षादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि सद्गुरुतं नमामि सद्गुरुतं नमामि। આજે તમામ માન્ય શ્રોતાઓને મહેન્દ્રરામ મોટપના હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ। આજે અષ્ટાવક્ર ગીતાનો 8મો એપિસોડ એટલે કે ભાગ નંબર 8 એની શરૂઆત અષ્ટાવક્ર ગીતાના અધ્યાય નંબર 2 એના શ્લોક નંબર 14 થી કરવા જઈ રહ્યા છીએ। અહો અહમ નમો મમ યશ્ચ મે નાસ્તિ કિંચન અથવા યશ્ચ મે સર્વ યદા વાંગુ મનસ ગોચરમ। શ્લોક નંબર 14। ઓહો મને મારા જ નમસ્કાર, મારામાં તો કોઈ જ નથી, અથવા મન વાણીના વિષય તરીકે જે કોઈ છે તે બધું જ મારામાં છે। એટલે કે જગતમાં મન વાણીના વિષય તરીકે જે કોઈ છે, નામ રૂપધારી જે કંઈ છે તે બધું જ મારામાં જ છે। અથવા તો હું તો બધાનો સાક્ષી માત્ર છું, દ્રષ્ટા છું। તેથી મારે એ બધો સાથે કોઈ સંબંધ નથી। એ રીતે મારામાં કોઈ જ નથી। સમગ્ર બ્રહ્માંડ વિશ્વ આપણે માટે નામરૂપધારી જ છે ને તેથી આખું બ્રહ્માંડ મારામાં જ છે। એમ કહે છે કે પિંડે તે બ્રહ્માંડે। અહીં જનક રાજા કહે છે કે વાણી અને મનના વિષય રૂપ જે છે તે બધું મારું જ છે, અથવા મારું કોઈ જ નથી। જો હું જ નથી તો મારું કોઈ કઈ રીતે હોઈ શકે? કબીર કહે છે તેમ તામે દો ન સમાય। જો એકમિક અદ્વિતીય મનની વાત છે તો હું કેન્દ્ર સ્થાને આવી જતો, બધું જ મારું જ છે, મારા મોજ સમાયેલું છે તેમ લાગે છે। એ જ બાબતને જરા જુદી રીતે બીજા એંગલથી જોતો પોતે જ જો બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, પોતાનું જ જો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી તો પોતાનું બીજું તો શું હોઈ શકે? તેથી એમ પણ કહ્યું કે મારું કોઈ જ નથી, કે મારામાં કોઈ જ નથી। પોતે સાક્ષી માત્ર છે, દ્રષ્ટા છે। એ ભાવમાં કંઈ જ અંગત કે વ્યક્તિગત પણ રહેતું જ નથી, કારણ કે એ તો આત્મ તત્વ છે ને એ બધામાં એક જ છે। કહ્યું છે કે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, એની પ્રતીતિ તેમને થઈ ગઈ છે। અગાઉ આપણે જોયેલું તેમ જનકની વાણી ઉપનિષદનો જ પડઘો પાડે છે। મૈત્રી ઉપનિષદ કહે છે તેમ સદા વિચાર રૂપો અસ્મિ નિર્વિચારો અસ્મિ સો મહ્યહમ। સદા વિચાર રૂપ જ છું, નિર્વિચાર છું, પરમાત્મા છું। તો તેજો બિંદુ ઉપનિષદ કહે છે શૂન્યાત્મા
સૂક્ષ્મ રૂપાત્મા વિશ્વાત્મા વિશ્વહીનક. સૂક્ષ્મ રૂપ આત્મા શૂન્ય જ છે, વિશ્વાત્મા છે સત આ પૂરા વિશ્વથી ભિન્ન છે. અહીં કહે છે કે કો મારું કોઈ જ નથી, કો મનવાણીના વિષય સમગ્ર વિશ્વ મારામાં જ છે. પ્રત્યેક પ્રાણી માત્ર માટે આ સત્ય છે, પણ એ સમજાતું નથી. અષ્ટાવક્ર જેવાની ટકોર જોઈએ જ આપણી તૈયારી હોય તો. હનુમાનજીને તેમની શક્તિ વિશે જોંબુવાનની ટકોર બસ થઈ પડી. બસ જોંબુવાની સાહેબ ટકોર કરી કે તમારામાં તો અક્ષમ શક્તિ છે. તુલસીદાસ પણ તેમના પત્નીના એક જ વાક્યથી જ જાગી ગયા. કઠોપનિષદ કહે છે કે ઉત્તિષ્ઠત જાગ્રત રૈયાના તૈયબજી પણ તેમના ભજનમાં કહે છે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. હવે જનક રાજા આગળ અધ્યાય 2 એના શ્લોક નંબર 15 માં કહે છે કે જ્ઞાનમ સંયમ તથા જ્ઞાતા ત્રિયર્થ નાસ્તિ વાસ્તવમ અજ્ઞાનાત ભાતિ યત્ર દમ સોહમ અસ્મિ નિરંજન. જ્ઞાન જ્ઞેય જ્ઞાતાની ત્રિપુટી વાસ્તવિક નથી, પણ જો આ ત્રિપુટી અજ્ઞાનના લીધે ભાસે છે તે નિરંજન શુદ્ધ બ્રહ્મ હું છું. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન જ્ઞેય તથા જ્ઞાતા એટલે કે જાણવું, જાણવાનો વિષય તથા જાણનાર એટલે જીવાત્મા, એ ત્રણેયના સંયોગથી કર્મ કરવાની પ્રેરણા થાય. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ સાધના. કરણ કર્મ કરતેથી ત્રિવિધ કર્મ સંગ્રહ. કાર્ય કર્મ અને ક્રિયા એ ત્રણેયના સંયોગથી કર્મ થાય છે. અર્જુનને કર્મ કરવાનું હતું, તેથી ભગવાન આ પ્રમાણે સમજાવે છે. જ્યારે જનક રાજા તો એ સમજીને બેઠા છે. તેથી જ અષ્ટાવક્રની એક જ ટકોરથી આંખ ખુલી જતો કહે છે કે વાસ્તવમાં તો જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા કોઈ જ નથી. જે છે તે પરબ્રહ્મ પરમાત્મા જ છે અને તે હું છું. શું કહે છે? હું છું. રાજાની આ ઉદ્ઘોષણા ભેદ દ્રષ્ટિ બતાવે છે. તેથી જ તેઓ કહે છે કે જ્ઞાન જ્ઞેયને જ્ઞાતા વાસ્તવિક નથી. જેમ સ્વપ્ન અવસ્થામાં સ્વપ્ન જોનાર, સ્વપ્ન રચનાર અને સ્વપ્નને માણનાર મન એકનું એક જ છે, તેમ જે સૃષ્ટિ પણ સ્વપ્નવત હોય તો જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા પણ સ્વપ્નની જેમ વાસ્તવિક નથી. ને જો જેમ મન તેમ અહીં આત્મા જ સર્વ કોઈ છે. આત્મજ્ઞાન થતો પછી કોઈ ત્રિપુટી રહેતી નથી. નરસિંહ મહેતા પણ કહે છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બાસે. ચિત્ત ચૈતન્ય તદ્રુપ ભ્રમ લટકા કરે બ્રહ્મની પાસે. ન અસત્તો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દષ્ટો અંતસ્તનયો તત્વદર્શીભિ. ગીતામાં પણ અધ્યાય 2 ના શ્લોક નંબર 16 ની અંદર કહ્યું છે કે અસત એટલે જે છે જ નહીં તેનું અસ્તિત્વ જ નથી અને સતનો અભાવ નથી.
તત્વદર્શીઓ બંને આ રીતે જુએ છે, સમજે છે કે આત્મા નિત્ય અવિનાશી છે, સત છે અને શરીર વગેરે તો અસત જ છે. એ આત્માને ઓળખી લીધેલા જનક રાજા તેથી જ કહે છે કે હું તો શુદ્ધ સ્વરૂપ બ્રહ્મ છું. નિરંજન એટલે કે એવું શુદ્ધ નિર્દોષ કે જેને ડાઘ લાગવાનું શક્ય જ નથી, આકાશ જેવું નિર્લેપ. સ્વયંને એવા જાણીને જનક રાજા આશ્ચર્ય જ વ્યક્ત કરે છે અને એનો પણ જાણે કે એમને ખૂબ જ આનંદ છે. અષ્ટાવક્રજીના કહેવાથી, સમજાવવાથી, ઉપદેશાવાથી એમને એટલે જનક રાજાને જે અદ્વૈતાનુભૂતિ કે અપરોક્ષાનુભૂતિ થઈ છે, એમાં આનંદ અમૃતનું પાન કરતો કરતો તેઓ આગળ કહે છે કે હવે જ મને સમજાયું કે દુઃખ માત્રનું મૂળ દ્વૈત ભાવ જ છે. ભગવાન બુદ્ધે કહેલું કે દુઃખનું માત્ર મૂળ તૃષ્ણા છે. તૃષ્ણા પણ આખરે તો દ્વૈત ભાવમાંથી જ આવે છે. હવે આગળ જનક રાજા અધ્યાય નંબર 2 ના શ્લોક નંબર 16 કહે છે કે હિતમૂલમ અહો દુહ ન અન્યતસ્ય અસ્તિ ભેષજમ દશ્યમ એતતમૃષા સર્વ એકોહમ ચિતરસઃ અમલ. ઓહો, દુઃખનું મૂળ જ દ્વૈત છે અને તેનો બીજો કોઈ જ ઉપચાર નથી. આ બધું દ્રશ્ય માત્ર જ અને તે મિથ્યા જ. હું એક જ ચેતન રસ અને મળરહિત શુદ્ધ છું. દ્વૈત એટલે બે, એમ ને? દ્વૈત એટલે બે. કોઈ પણ ચીજને, બાબતને ભાગ કરીને જવી, સમજવી એમાં જ દુઃખ છે. હું પણ અન્યથી જુદો જ છું, ભિન્ન છું, એવી ભાવના અહંકાર બતાવે છે. ને અહંકાર દુઃખની આમંત્રણ પત્રિકા છે. અહંકારથી સ્પર્ધા ઊભી થાય, હરીફાઈ. સ્પર્ધા, હરીફાઈ. કોણ કોની આગળ નીકળી જાય છે તે આપણે ઘણીવાર શબ્દ પ્રયોગ સાંભળીએ છીએ. તંદુરસ્ત હરીફાઈ. કેવી? તંદુરસ્ત હરીફાઈ. પરંતુ જરા શાંતિથી વિચારતો જણાશે કે એ જ વાત વાહિયાત છે. હરીફાઈ કદી તંદુરસ્ત ન હોઈ શકે. સ્પર્ધાનું તત્વ આવે ત્યાં અહંકાર આવે ને આવે જ. વેર ઝેર આવે ને આવે જ. ઈર્ષ્યા આવે ને આવે જ. ક્લેશ કંકાસ પણ ત્યાં આવે જ. એ ન આવે તો એને પછી હરીફાઈ ન જ કહેવાય. માટે જ તંદુરસ્ત હરીફાઈ પણ શબ્દ પ્રયોગ ખોટો છે. એ અહંકાર જ છે. ખેલદિલી પૂર્વકની ભાવનાની વાત આવે છે ત્યાં પણ જે સાચે જ એમ હોય તો હાર જીત જેવું હોવું જ ન જોઈએ. ઇટ મસ્ટ બી ઓનલી અ પ્લે, જસ્ટ અ પ્લે. એ માત્ર રમતનો નિર્ભેળ આનંદ છે. તેથી જ રમત ગમત કહેવાય છે. ખેલ માત્ર લીલા. કૃષ્ણ ભગવાને શું કર્યું? લીલા. હારજીતનો પ્રશ્ન આવે તેમાં પણ જીતનારને ઇનામ અપાય, વાહ વાહ તો થાય જ. એ ખેલદિલી નો કહેવાય. ટોળામાં ભળી ગયું અને ઘેટો સાથે દૂસરી. એનું બચ્ચું ટોળામાં ભળી ગયું ને ઘેટો સાથે દૂસર્યું. પોતે સિંહ વશ હતો, પોતાની જાતનું ઘેટું જ માને. આખરે એક દિવસ એક વયોવૃદ્ધ સિંહે તેનું પ્રતિબિંબ પાણીમાં દેખાડ્યું ને ખાતરી કરાવી કે ઘેટું નથી,
પણ સિંહ જ છે. બસ ઉપચાર જો કહો તો આટલો જ છે. અન્ય કોઈ ઉપચાર વિના એક ક્ષણમાં જ તેનામાં સિંહત્વ પાછું જાગી ઉઠ્યું. અહીં પણ જનક રાજાને એક ક્ષણમાં જ જાગૃતિ આવી ગઈ છે. કોઈ વિશેષ ઉપચારની જરૂર પડી નથી. અષ્ટાવક્ર જેવા સદગુરુ પોતે જ ઉપચાર છે. સદગુરુના સત્સંગ એ જ હતો. સદગુરુનો સત્સંગ એ જ હતો. અર્થ છે કે સ્વ સ્વરૂપનું ભાન થાય. એમાં કોઈ કરવાનું રહેતું નથી. અહીં જનક રાજા કહે છે, એકો અહમ ચિત્ત રસ અમલ, હે દ્વૈત માત્રમાં દુઃખ છે, તેનો કોઈ ઉપાય નથી. દ્રશ્યમાન મિથ્યા છે. માત્ર હું એક જ ચૈતન્ય રસ અને વિશુદ્ધ છું. હવે આગળ જનકજી અધ્યાય 2 ના શ્લોક નંબર 17 કહે છે કે બોધ માત્ર અહમ અજ્ઞાનાત ઉપાધિ કલ્પિતો મયા એવં વિમૃશતો નિત્યમ નિર્વિકલ્પ સ્થિતિ મમ. આવી સ્થિતિનો જે ક્ષણે ખરેખરો ખ્યાલ આવી જાય ત્યારે પછી સમજાય કે ત્યાગ કરવાનું કોઈ છે જ નહીં. ત્યાગ જેવું કોઈ છે જ નહીં. જ્યાં સુધી ખ્યાલ નહોતો, અજ્ઞાન હતું, ત્યાં સુધી બધી ઉપાધિ હતી, પ્રપંચ હતો. પણ જે નરસિંહ મહેતા કહે કે જાગીને જોવું તો જગત દિશે નહીં. માત્ર હોબાવ, ત્યાં તર્કનું વિચારનું કોઈ જ કામ નથી. જરૂર છે માત્ર અષ્ટાવક્રના જેવા ઉપદેશની. સામાન્ય ચીલાચાલુ ઉપદેશોનું પણ અહીં કંઈ કામ નથી. એવા કે હવાતા ઉપદેશો બટાટોને બદલે રીંગણો ચીંધી દે છે. એક ભાઈ બટાટો લેવા ગયા ને ગુમ થઈ ગયા. 5 દિવસ સુધી એમને કોઈ પત્તો જ ન મળ્યો. આખરે થાકી એમનો પત્ની એક પંડિત પાસે ગયો. કહે કે તમારા ભાઈ 5 દિવસથી ખોવાઈ ગયા છે. બટાટો લેવા ગયા તે હજુ પાછા જ આવ્યા નથી. બોલો હવે મારે શું કરવું? તો પંડિત કહે એમ કરો બે, રીંગણોનું શાક બનાવી નાખો. બટાટો ન આવ્યો તો કોઈ નહીં. અને અહીંયા અષ્ટાવક્ર રીંગણોના શાકની સલાહ નથી આપતા. એ તો ખોવાયેલ ભાઈને શોધવાનો માર્ગ ચીંધે છે. અન્ય ઉપદેશો ઉપરથી બદલાવવાની વાત કરે છે. અષ્ટાવક્ર આંતરિક વૃત્તિ બદલવાની, તેને જગાડવાની એવી મોટી વાત કરે છે. તો જ સાચી શાંતિ મળી શકે. કારણ કે વૃત્તિ બદલાતો હોશ આવે છે, બેહુશી રહેતી નથી. ઓલ્ટરનેસ કે અવરનેસ સતત રહે છે. જનક રાજા એ બતાવે છે, અગાઉ કહ્યું કે દુઃખનું મૂળ દ્વૈત જ છે. અહીં કહે છે સ્વ સ્વરૂપનું ભાન ન હોવાથી જ દ્વૈત રૂપ સંસારની કલ્પના થાય. માટે હું સાક્ષી છું, જ્ઞાન સ્વરૂપ છું, એવું ચિંતન સતત કરવું. ગીતામાં ભગવાન કહે છે ને કે મારું ચિંતન સતત કરતા રહો. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. આમ સતત ચિંતનથી હું બોધ માત્ર છું એ સમજણ પાકી થાય છે. પછી કોઈ જ આદિ વ્યાધિ ઉપાધિ રહેતો નથી. આ જ્ઞાન શાસ્ત્રોમાંથી નથી મળતું, એ તો અનુભવે જ મળે.
શાસ્ત્ર બહુ બહુ તો સામાન્ય માર્ગદર્શન આપે. આજે અહીં અષ્ટાવક્ર ગીતા ગુજરાતીનો 8મો ભાગ અને એનું પૂર્ણ વિરામ કરીએ છીએ. આપ સૌ મહાત્માઓને આ દાસાનું દાસ મહેન્દ્રરામ મોટપના જય ગુરુ મહારાજ, જય શ્રી કૃષ્ણ અને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.